Hello friends, how are you? Welcome to class 5th English, Unit 2, Helping Hands Part 2. વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1માં fill in the blanks સુધી જોઈએ તો આજે આપણે આન્સર ધ ક્વેશ્ચન જોઈશું. આન્સર ધ ક્વેશ્ચનમાં સૌ પ્રથમ છે હુ વર કઝિન્સ, કોણ પિતરાઈ ભાઈ બહેન છે? તો આન્સર છે હેતલ, મિહિર એન્ડ મયંક વર કઝિન્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ઓને બદલે તમારે આ ત્રણ જે ભાઈ બહેન છે કઝિન્સ એમના નામ લખવાના છે અને પછી આ વર અને કઝિન્સ લખવાનું છે. હેતલ, મિહિર એન્ડ મયંક વર કઝિન્સ. નંબર 2, વેર ડીડ દે ગો ફોર અ ટ્રીપ? એ લોકો ટ્રીપ માટે ક્યાં ગયા? તો આન્સર છે દે વેન્ટ ટુ અ નિયરબાય ફોરેસ્ટ ફોર અ ટ્રીપ. એટલે કે તેઓ ગોનું ભૂતકાળ થશે વેન્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડીડ વડે પ્રશ્ન છે એટલે આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવું પડશે. તો જવાબ થશે દે વેન્ટ ટુ અ નિયરબાય. નિયરબાય એટલે નજીકના, ફોરેસ્ટ એટલે જંગલમાં, ફોર અ ટ્રીપ. ટ્રીપ માટે એ લોકો નજીકના જંગલમાં ગયા. નંબર 3, હુ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ? એટલે કે આખું જંગલ કોણ ગુંદી વળ્યું અથવા ખૂંદી વળ્યું, એટલે કે આમ તેમ ફરી વળ્યું. તો એનો આન્સર થશે ઓલ ધ સ્ટુડન્ટ્સ, એટલે કે બધા જ વિદ્યાર્થી મિત્રો, એન્ડ ટીચર્સ અને બધા જ શિક્ષકો એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. એટલે કે બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જંગલને ખૂંદી વળ્યા, આમ તેમ ઘૂમી વળ્યા. ઓને બદલે આપણે લખવાનું છે ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ, અને બાકી અહીંયા ક્રિયાપદથી બાકીનું વાક્ય તે જ રહેશે અને છેલ્લે આવશે ફૂલ સ્ટોપ. નંબર 4, હાઉ ડીડ દે હેલ્પ ધ એલિયન? એ લોકોએ એલિયનને કેવી રીતે મદદ કરી? આ તે વિદ્યાર્થી મિત્રો, આ તે જે ત્રણ પિતરાઈ ભાઈ બહેન છે હેતલ, મિહિર અને મયંક, એમના માટે વાપરેલું છે. એ લોકોએ એલિયનને કેવી રીતે મદદ કરી? તો આન્સર થશે ધ કઝિન્સ ક્લીન ધ એલિયન્સ લેગ વિથ કોટન. એટલે કે પિતરાઈ ભાઈ બહેન જે હતા એમને એલિયનના પગનો સાફ કર્યો. ક્લીન્ડ એટલે સાફ કર્યો, વિથ કોટન એટલે કે રૂ વડે સાફ કર્યો. ત્યારબાદ શું કર્યું? અપ્લાઇડ અ બેન્ડેજ એટલે કે પાટો બાંધ્યો. એન્ડ ટુક કેર ઇમ, અને તેની કાળજી લીધી. ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધ કઝિન્સ ક્લીન ધ એલિયન્સ લેગ વિથ કોટન, અપ્લાઇડ અ બેન્ડેજ એન્ડ ટુ કેર ઇમ. એટલે કે તેમને ગાને સાફ કરો. વિદ્યાર્થી મિત્રો, આ એલિયનનું સ્પેલિંગ આ છે, ALI. અહીંયા આઈ લખજો જરા. હા, એલિયનના પગને સાફ કર્યો. ત્યારબાદ એપ્લાઇડ અ બેન્ડેજ એટલે કે પાટો લગાવી દીધો. એન્ડ ટુ કેર હિમ, તેની કાળજી રાખવા લાગ્યા અથવા તેની કાળજી રાખી. નંબર 5, હેતલ બ્રોડ ધ ફર્સ્ટ એડ કીટ. એટલે કે હેતલે ફર્સ્ટ એડ કીટ હતી એ લાવી. તો ટ્રુ કે ફોલ્સ? તો ટ્રુ. હેતલ અને ત્રણેય ભાઈ બહેન જે હતા એ એકદમ હેલ્પફુલ હતા, કાઇન્ડ નેચરના હતા. એટલે એમને એલિયનનું જે ગા ઉપરથી લોહી વહેતું જોયું એટલે એ સૌથી પહેલાં તો ફર્સ્ટ એડ બોક્સ લઈને આવ્યા. તો એમાં હેતલ લઈને આવી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ 5 પ્રશ્નોના જવાબ કર્યા. હવે પેજ નંબર 15 ઉપર આપણે પાઠ્યપુસ્તકમાં રીડિંગ કરવાનું છે અને આગળ વધવાનું છે. ચાલો આપણે રીડ કરીએ. રીડ ધ પેસેજ એન્ડ મેચ એ વિથ બી. એટલે કે ફકરો વાંચવાનો છે અને અહીંયા નીચે એના જોડકા આપ્યા છે તેને આપણે જોડવાના છીએ.
એવરીવન લવ્સ મેંગોઝ. બધા જ લોકોને કેરી ખૂબ જ ગમે છે. દે આર રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. અને તેઓ ખૂબ જ પાકેલી, રસદાર અને મીઠી હોય છે. નથિંગ ટેસ્ટ બેટર દેન અ રાઇપ મેંગો. એટલે કે પાકી કેરી જેવો બીજો કોઈ સારો ટેસ્ટ હોતો નથી. કે સૌથી સારામાં સારો ટેસ્ટ પાકી કેરીનો છે. ઇન સમર, ઉનાળાની અંદર, મેંગોઝ આર અ મસ્ટ ઇન જયાજ હાઉસ. જે કેરીઓ છે તે જયાના ઘરે ફરજિયાત આવે છે. શી લવ્સ મેંગોઝ. એટલે કે તેણીને કેરી ખૂબ જ ભાવે છે. કેરીઓ ખૂબ જ ભાવે છે. શી કેન ઇટ 3 or 4 મેંગોઝ ઇન અ ડે. અને તે 3 થી 4 કેરીઓ દિવસમાં ખાઈ શકે છે. હર બ્રધર દીપ ટ્રાઈસ. અને તેનો ભાઈ દીપ પ્રયત્ન કરે છે. શું પ્રયત્ન કરે છે? ટુ ઇટ મોર મેંગોઝ દેન જયા. જયા હવે 3-4 મેંગો ખાય છે અને દીપ એનો ભાઈ છે તે તેના કરતાં પણ વધારે કેરી ખાવાનો પ્રયત્ન કરે છે. મોર મેંગોઝ એટલે એના કરતાં વધારે. બટ ટુડે હી વોઝ સ્ટમેચેચ. પરંતુ આજે એને પેટમાં દુખાવો થાય છે. એન્ડ હેઝ ટુ ટેક મેડિસિન. અને તેને દવા લેવાની જરૂર પડે છે. ધેર મધર સીમાબેન સ્કોલ્ડ્સ બોથ ઓફ ધેમ. એની મમ્મી સીમાબેન બંનેને ઠપકો આપે છે, કારણ કે જે કામ કર્યું છે એમને સતત કેરીઓ ખાવાનું અને પેટ બગાડવાનું એ બોલવા લાયક જ છે, એટલે ઠપકો આપે છે બંને ભાઈ બહેનને. ધેન સી ઓલ્સો એલોઝ ધેમ. ત્યારબાદ એમને રજા આપે છે ટુ ઇટ ઓનલી 1 or 2 મેંગોઝ અ ડે. દિવસમાં માત્ર 1 કે 2 જ કેરી ખાવાની રજા આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેરી સરસ હોય, મજાની હોય, ખૂબ ભાવે, પરંતુ લિમિટમાં ખાવી જોઈએ, કારણ કે કેરીની પ્રકૃતિ ગરમ છે તો પેટ બગાડવાની શક્યતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા જોડકા જોડીશું. અ મેંગો, તો એની સાથે આપણે સી જોડીશું. રાઈપ, જ્યુસી એન્ડ સ્વીટ. એટલે કે પાક્કું, રસદાર અને મીઠું. તો અહીંયા સી લખેલું છે. ત્યારબાદ છે 2 નંબરમાં જયાઝ બ્રધર, જયાનો ભાઈ. તો તમે ફકરામાં વાંચ્યું કે એનો ભાઈનું નામ દીપ છે, તો આપણે અહીંયા દીપ સાથે જોડવાનું છે, એટલે કે 2 નંબરમાં ઈ આવશે, અહીંયા લખવાનું છે. ત્યારબાદ છે સીમાબેન. તો સીમાબેન કોણ છે? જયાઝ મધર. તો 3 નંબરમાં ડી આવશે. ત્યારબાદ છે સમર એટલે ઉનાળો. તો ઉનાળામાં શું થાય વિદ્યાર્થી મિત્રો? મેંગોઝ પાકે. મેંગોઝ સાથે આપણે જોડવાનું છે, તો 4 નંબરમાં બી લખવાનું છે. અને છેલ્લે સ્ટમેચ એચ એટલે કે પેટનો દુખાવો, તો એ દુખાવો મળશે મેડિસિન્સથી. તો નંબર 5 સાથે આપણે એ જોડવાનું છે. તો આ રીતે જોડકા આપણે અહીંયા લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, જોડકા પરીક્ષામાં ખાસ પૂછાય છે, તો તૈયાર કરતા રહેવાનું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેજ નંબર 16 ઉપર છીએ. સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે આ જે બોક્સ છે તેને આપણે કોઠાને વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ નીચે આપવાના છે. ફૂડ એટલે કે ખોરાક, તો આ છે લેમન્સ, લીંબુ દોરેલા છે. એનો ટેસ્ટ આવે સોર એટલે કે ખાટો. ત્યારબાદ છે ડેટ્સ, ખજૂર આપણે જે કહીએ છીએ તે ખારેક, એનો ટેસ્ટ છે મીઠો એટલે કે સ્વીટ. ત્યારબાદ નંબર 3 છે બીટર ગોટ્સ એટલે કે કારેલા, અને એનો ટેસ્ટ તો તમને બધાને ખબર હશે, બીટર. નાના બાળકોને કારેલા ખાવા ભાવતા જ નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો, કારેલું ભલે ટેસ્ટમાં કડવું હોય તો શરીર માટે ખૂબ જ સારું છે. નંબર 4 ચીલીઝ, મરચાં, અને એનો સ્પાઇસી એટલે કે તીખો તમતમતો ટેસ્ટ હોય છે. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકો નીચે આ રીતે નાના ટૂંકા પ્રશ્નો છે, તો આપણે અહીંયા જ બતાવી દીધું છે એને. રાઇટ વેરિયસ ટેસ્ટ મેન્શન ઇન અ ટેબલ. તો આ ટેબલની અંદર 4 અલગ પ્રકારના ટેસ્ટ આપેલા છે, અને આપણે અહીંયા લખ્યા છે. શોર એટલે કે ખાટો ટેસ્ટ, સ્વીટ એટલે મીઠો, બીટર એટલે કડવો, અને સ્પાઇસી એટલે તીખો. વિચ ટેસ્ટ ડુ યુ લાઇક મોસ્ટ? સૌથી વધારે ટેસ્ટ તમને કયો ગમે છે? તો
સ્વીટ, કાં તો જેને ખાટો ગમતો હોય તો ખાટો પણ લખી શકો છો. સ્વીટ એટલે મીઠો. વોટ ઇઝ બિટર એટલે કે કડવું શું છે, તો બિટર ગર્ડ એટલે કે કારેલું કડવું છે. લેમન ઇઝ સોર ઇન ટેસ્ટ, લીંબુ ખાટું છે ટેસ્ટમાં. તો આ રીતે પ્રશ્ન બનાવી શકાય કે ઇઝ લેમન સોર ઇન અ ટેસ્ટ, શું લીંબુ ટેસ્ટમાં ખાટું હોય છે. નંબર 5, ડેટ્સ આર સ્પાઇસી, ટ્રુ ઓર ફોલ્સ. તો વિદ્યાર્થી મિત્રો ફોલ્સ છે. ડેટ કેમ કે ખજૂર તો સ્વાદે મીઠા હોય છે, બરાબર ને. તીખું તો શું હોય વિદ્યાર્થી મિત્રો, મરચું હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 17 ઉપર છીએ. અહીંયા તમે રાઇટિંગ વિભાગની અંદર જોઈ શકો છો ચિત્ર, અને એ ચિત્રની અંદર તમે એક હોસ્પિટલનું ચિત્ર જોઈ શકો છો. એમાં અલગ અલગ પેશન્ટો જઈ રહ્યા છે. આ નર્સ છે તે મેડિસિન્સ લઈને જઈ રહી છે. પેશન્ટ બેઠેલા છે, કોઈ એડમિટ છે, કોઈ ઓક્સિજનનું બોટલ લઈને જઈ રહ્યો છે. આ રીતે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીંયા ઓપરેશન થિયેટર, ડૉક્ટર, નર્સિસ, પેશન્ટ્સ, ઓક્સિજન સિલિન્ડર, વ્હીલચેર, ક્લોક, આવા બધા શબ્દોનો ઉપયોગ કરીને આપણે હોસ્પિટલ વિશે એટલે કે ટૂંકમાં આ ચિત્ર વિશેનું વર્ણન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ચિત્રનું વર્ણન કરવાનું હોય ત્યારે આપણે ધેર ઇઝ કે ધેર આરનો ઉપયોગ કરવાનો હોય છે. તો ઇટ ઇઝ અ હોસ્પિટલ, આ હોસ્પિટલ છે, અને હોસ્પિટલની અંદર ત્યાં કઈ કઈ ક્રિયાઓ થઈ રહી છે તેનું વર્ણન, અથવા તો કઈ કઈ વસ્તુઓ તમને નજરે પડે છે તેનું વર્ણન આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો તમે આ ચિત્ર જોયું એના ઉપરથી આપણે થોડાક નાના નાના વાક્યો બનાવીએ. ધીસ ઇઝ અ હોસ્પિટલ, આ હોસ્પિટલ છે. ધેર આર મેની નર્સિસ, ત્યાં ઘણી નર્સ છે. ધેર ઇઝ અ ડૉક્ટર, ત્યાં ડૉક્ટર છે. ધેર ઇઝ એન ઓપરેશન થિયેટર, ત્યાં ઓપરેશન થિયેટર છે. ધેર આર મેની પેશન્ટ્સ, ત્યાં ઘણા બધા દર્દીઓ છે. ધેર ઇઝ એન ઓક્સિજન સિલિન્ડર, ત્યાં ઓક્સિજન સિલિન્ડર પણ છે. અ સ્મોલ બોય ઇઝ સિટિંગ ઓન અ વ્હીલચેર, એક નાનકડો છોકરો વ્હીલચેરમાં બેઠેલો છે. ધેર ઇઝ અ ક્લોક, વિદ્યાર્થી મિત્રો તમે જોયું હોય તો ઘડિયાળ પણ દિવાલમાં લગાવેલું છે, એટલે ઘડિયાળ પણ ત્યાં છે. ઓન ધ વોલ, ક્લોકમાં અહીંયા ફૂલ સ્ટોપ નથી વિદ્યાર્થી મિત્રો. દેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ, દિવાલ ઉપર ઘડિયાળ લગાવેલું છે. દેર ઇઝ અ પેશન્ટ ઓન અ સ્ટ્રેચર, સ્ટ્રેચર ઉપર પણ પેશન્ટ છે. 2 વોર્ડ બોયઝ આર બ્રિંગિંગ અ પેશન્ટ, 2 વોર્ડ બોય એટલે કે જે નર્સ છે, બોય જેન્ટ્સ, નર્સ છે જે જેન્ટ્સ, તે પેશન્ટને ટુ બ્રિંગ એટલે લઈ જવું, તો બ્રિંગિંગ લઈ જાય છે. નર્સ ઇઝ કમિંગ વિથ મેડિસિન ટ્રોલી, નર્સ મેડિસિનની ટ્રોલી સાથે ત્યાં આવી રહી છે. સમ પીપલ આર સિટિંગ ઓન ધ બેન્ચીસ, કેટલાક લોકો બેન્ચીસ ઉપર બેઠેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 17 ઉપર અહીંયા પણ પાછું એક બોક્સ આપ્યું છે. તો સ્ટડી ધ ટેબલ, આ ટેબલનો આપણે અભ્યાસ કરવાનો છે. કમ્પ્લીટ યોર ડિટેલ્સ એન્ડ મેક સેન્ટેન્સ, તમારે પોતાની ડિટેલ અહીંયા ભરવાની હોય છે અને આ ટેબલને ક્લોઝ કરવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 1 બાય 1 વાંચશું. નેમ અને રિલેશન છે. આ મધર છે, તો પરાગ અહીંયા એક સ્ટુડન્ટનું નામ છે, એક માહિરા છે, અને યોર નેમ એટલે આપણે અહીંયા આપણું નામ લખવાનું છે. મેં એક વિદ્યાર્થીનું નામ લખેલું છે, તો મધર. તો પરાગના મમ્મીનું નામ સીતાબેન છે. હવે મિહિરા જે માહિરા છે એની મમ્મીનું નામ સમીરાબેન છે, એ પાયલોટ છે. આ ડૉક્ટર છે. આ ફાધર રમેશભાઈ છે, એ મેનેજર છે. જે માહિરા છે એના ફાધર ફિરોજભાઈ ટીચર છે. બ્રધર દર્શન અને આમાં રેહાન છે. સિસ્ટરમાં નામ છે અમૃતા, સોરી ફ્રેન્ડ્સ, અને અહીંયા જીયા છે. એવી જ રીતે અહીંયા હું તમને એક ઉદાહરણ આપીને સમજો કે આઈ એમ મેશ્વ, એને મમ્મીનું નામ આશાબેન હોય. રજનીભાઈ એમના ફાધરનું નામ હોય, ઓફિસર હોય. મમ્મી હાઉસવાઈફ હોય. સુનિલ એનો ભાઈ હોય અને પ્રિન્સી એની બેન હોય. તો અહીંયા એક રેડી ફકરો આ પેરેગ્રાફ આપ્યો છે. અહીંયા સ્મિતા એટલે કે પરાગ જે છે બાળક, એના વિશેનો ફકરો છે, એની ડિટેલ છે. એવી રીતે આપણે સમીરાબેનનો પણ ફકરો માહિરાનો બનાવવાનો છે, અને ત્યારબાદ આપણે આપણો પોતાનો પણ ફકરો બનાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ
તો પરાગ માટેનો રેડી ફકરો છે, હું તમને સમજાવું છું. આઈ એમ પરાગ, હું પરાગ છું. પરાગ પોતે બોલે છે એટલા માટે. સ્મિતાબેન ઇઝ માય મધર, સ્મિતાબેન મારા મમ્મી છે. સી ઇઝ અ ડૉક્ટર, તે ડૉક્ટર છે. માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ, મારા પિતાનું નામ રમેશભાઈ છે. ઈ ઇઝ અ મેનેજર, તે મેનેજર છે. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ દર્શન, મારા નાના ભાઈનું નામ દર્શન છે. અમૃતા ઇઝ માય સિસ્ટર, અમૃતા મારી બહેન છે. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, હું તમને સમીરા જે મમ્મી છે ને ફિરોઝભાઈ ફાધર છે, રેહાના બેન અને જીયા, તો આ જે છે ડિટેલ કોની છે? માહિરાની છે. તો માહિરાની ડિટેલ ઉપરથી ફકરો બનાવીશ અને મેશ્વરની ડિટેલ ઉપરથી પણ ફકરો બનાવીને આપીશ. માહિરા માટે આ રીતે આપણે બનાવી શકીએ. આઈ એમ માહિરા, સમીરાબેન ઇઝ માય મધર, સમીરાબેન મારા મમ્મી છે. સી ઇઝ અ પાયલોટ, તે વિમાન ચાલક છે. માય ફાધર્સ નેમ ઇઝ ફિરોઝભાઈ, મારા પિતાનું નામ ફિરોઝભાઈ છે. ઇઝ અ ટીચર, તે શિક્ષક છે. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ રેહાન, મારા નાના ભાઈનું નામ રેહાન છે. ને જીયા ઇઝ માય સિસ્ટર, જીયા મારી બહેન છે. મેં તમને ટેબલમાં બતાવી એ પ્રમાણે વિશ્વ હોય તો વિશ્વ પોતે કેવી રીતે બોલે. તો આઈ એમ વિશ્વ, આશાબેન ઇઝ માય મધર, આશાબેન મારા મમ્મી છે. સી ઇઝ અ હાઉસવાઈફ, તે ઘરકામ કરે છે. માય ફાધર્સ નેમ ઇઝ રજનીભાઈ, મારા પિતાનું નામ રજનીભાઈ છે. હી ઇઝ અ ઓફિસર, તે એક ઓફિસર છે. માય યંગર બ્રધર્સ નેમ ઇઝ સુનિલ, મારા નાના ભાઈનું નામ સુનિલ છે. પ્રિન્સી અથવા તો ફ્રાન્સી લખ્યું છે. ફ્રાન્સી ઇઝ માય સિસ્ટર, ફ્રાન્સી મારી બહેન છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્ર પોતાના માટે આ રીતે અહીંયા પોતાનું નામ, ત્યારબાદ અહીંયા દરેકની મમ્મીનું નામ, ત્યારબાદ ફાધરનું નામ અને ડિટેલ આ રીતે આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમને જો લખતા આવડે તો તમે તમારો માય સેલ્ફ જે નિબંધ આપણે આવે, માય ડિટેલ અથવા માય ડેટા અથવા માય સેલ્ફ, તો તે તમે સરળતાથી લખી શકો. વિદ્યાર્થી મિત્રો, આગળ પણ આપણે યુનિટ વધારવાનો છે, પરંતુ વિડીયો લાંબો થઈ જશે, એટલે આગળના વિડીયો માટે તમારે પાર્ટ 3 જોવો પડશે. તો ફરીથી પાર્ટ 3 સાથે આપણે મળીએ. તો ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.